નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 ધોરણ 7 માં વનસ્પતિ પ્રજનનમાં આગળ જોવાનું છે। શરૂઆત આપણે પહેલેથી એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે કે આપણે શું મંથલી પહેલા આપણે જોયું હતું। શું હતું તો કે પ્રજનન, વનસ્પતિમાં પ્રજનન તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર આપણે 133 પર આ પાઠ ચાલુ થતો હતો। પહેલા આપણે શરૂઆતમાં જોયું હતું કે વનસ્પતિમાં કયા અંગો છે કે જે પ્રજનન માટે હોય છે। प्रजनन अंगो એટલે કે વનસ્પતિના પ્રજનન અંગો તરીકે ઓળખાય છે। પછી આપણે પ્રજનનની વ્યાખ્યા જોઈ કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવાય છે તો કે પ્રજનન કહે છે। ત્યાર પછી આપણે પ્રજનનના પ્રકાર, વનસ્પતિમાં પ્રજનનના પ્રકાર, એમાં આપણે બે પ્રકાર જોયા હતા, લિંગી અને અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનન છે તો એમાં કેવા પ્રકારે પ્રજનન થાય છે તો એમાં પણ અલગ અલગ પ્રકારે તો કે વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન પ્રજનન તરીકે અવખંડન પ્રક્રિયાથી બીજાણુ સર્જન દ્વારા પણ થાય છે પ્રજનન। તો આ બધી પ્રક્રિયા છે એ કેવી છે તો કે અલિંગી પ્રજનન કે જેમાં બીજ વિના નવો છોડ ઉત્પન્ન થાય છે, જેમાં બીજની જરૂર પડતી નથી। પછી ત્યાર પછી લિંગી પ્રજનન છે તો એમાં બીજ વાવીને આપણે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન કરીએ છીએ તો એ લિંગી પ્રજનન છે। હવે આપણે આટલું જોયું તો અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનનનું પહેલું આપણે વાનસ્પતિક પ્રજનનમાં પહેલું આપણે કેના દ્વારા પ્રજનન થયું હતું તો કે પ્રકાંડ દ્વારા પ્રજનન આપણે જોઈ ગયા। કેમાં તો કે ગુલાબમાં જોયું હતું, ગુલાબનો છોડ આપણે કાપી અને સાઈડમાં વાવી દઈએ તો એ ઉગી જતો, જે પ્રકારની કલિકાની ગાંઠ હોય ત્યાંથી કાપી અને આપણે બીજી જગ્યાએ વાવીએ એટલે ઉગી જાય, નવો છોડ ઉત્પન્ન થઈ જતો। તો એ કયું વાનસ્પતિક પ્રજનન તો કે પ્રકાંડ દ્વારા। તમને પ્રશ્ન પૂછાય કે વાનસ્પતિક પ્રજનન જે પ્રકાંડ દ્વારા થાય છે એ કયો છો કે એનું ઉદાહરણ શું તો કે ગુલાબ છે। ત્યાર પછી બીજું આવશે એમાં વાનસ્પતિક પ્રજનન, પરંતુ કેના દ્વારા તો કે વાનસ્પતિક પ્રજનન કલિકા દ્વારા। જો કલિકા દ્વારા થતું હોય તો ઈ પ્રક્રિયા છે, જુઓ જો તમારા પેજ નંબર પ્રવૃત્તિ આપેલી છે કે 12.2 જુઓ કે એક તાજું બટેકું લો, તેના પર ડાઘા અથવા તો જે ચાટા ખરાબ થઈ ગયું હોય ઉપર બિલોરી કાચની મદદથી નિહાળવાનું, પહેલા જોવાનું છે, તમને તેમાં કલિકાઓ જોવા મળશે। બટેકું હોય ને એમાં મૂછા જોવા મળે અથવા તો ગાંઠ જોવા મળે, તમે જોયું હશે જે બટેકું લાંબા ગાળે પડ્યું ને એટલે ઉપર એમાં ગાંઠ જોવા મળે છે। એને શું કરવાનું છે તો કે આ ડાઘા અથવા તો ચાટાઓને આંખ પણ કહે છે। આપણે કહીએ ને બટેટાની આંખ, એને શું કહી શકાય તો કે આંખ કહે છે। તો બટાટાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં ગાંઠો। ઈ ટુકડા લેવાના છે જેમાં આંખ આવે હોય એવો ટુકડો લેવાનો અને એને શું કરી દેવાનું જમીનની અંદર દાટી દેવાનું છે। પછી જોજો શું થશે, દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો। તમને શું જોવા મળશે તો આપણે શું જોવા મળે કે ઈ જે બટેકું છે ઈ ઉગી નીકળશે, જે રીતે બટેકું જે પિતૃ બટેકું હતું આપણે જેમાંથી કાપી અને નવું બટેકું આવ્યું છે એ જ રીતે ઈ પણ એક નવો છોડમાં ઉત્પન્ન થશે એની એક જગ્યાએ જ્યાં આપણે ઈ આંખ વાવીએ છે ત્યાં। તો આ કેના દ્વારા થયું તો કે જે બટેકામાં કલિકા દ્વારા કલિકા ઉત્પન્ન થઈ હોય એના દ્વારા આપણે પ્રજનન પ્રક્રિયા કરીને નવો છોડ ઉત્પન્ન કર્યો કહેવાય। તો ઈ કયું પ્રજનન તો કે વનસ્પતિ પ્રજનન જ, પરંતુ કેના દ્વારા કલિકા દ્વારા। તો એનું ઉદાહરણ છે બટાટું। ત્યાર પછી આદુ હોય તો આદુમાં પણ થઈ શકે। ઈ બધા શું છે તો કે જે જમીનમાં ઉગે છે આ બધામાં પ્રકાંડ દ્વારા, બટાટામાં પ્રકાંડ જોવા મળે ને એના દ્વારા છે। ત્યાર પછી છે એક પ્રકારે પ્રકાંડ જ થયો, પ્રકાંડમાં જ કલિકા જોવા મળે। ત્યાર પછી જો જોઈએ કે આવી જ રીતે આદુ અને હળદર પણ આપણે ઉગાડી શકીએ। હવે આવે છે કે પાન ફૂટીને પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે। આ જે પ્રકાંડમાં કલિકાઓ ધરાવતું હતું એના દ્વારા આપણે જોયું। હવે જોવાનું છે કે જે પર્ણ હોય પાંદડા એમાં કલિકાઓ ધરાવતું હોય, પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે એવા આપણે છોડની વાત કરીએ તો જુઓ પેજ નંબર 134 પર નીચે તમને કીધું છે કે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે। જે કલિકા છે તમે ચિત્રમાં જુઓ જોઈ આપેલું છે, પાંદડું છે ને એની ઉપર ઝીણા પાંદડા છે, આમ પાંદડું હોય એની ઉપર એની અમુક ઝીણા પાંદડા જોવા મળે, જોજો તમે ચિત્રમાં તમે જોઈ શકો છો। તો ઈ જ્યાં ખરે ને એ જગ્યાએ નવો છોડ ઉત્પન્ન થાય એમ કહેવાનું છે। કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ
કરે છે. શકરિયું છે, ગહારિયા છે, એવા ઉદાહરણો છે. તો ઈ પણ ઉત્પન્ન કરે છે. ઈ શેના દ્વારા? તો કે મૂળ. એનો મતલબ શું થયો કે વનસ્પતિ પ્રજનનમાં પ્રકાંડ, મૂળ, પર્ણ આ ત્રણેય વસ્તુ દ્વારા પ્રજનન થઈ અને નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. અમુક વનસ્પતિ હોય તો પ્રકાંડ દ્વારા, અમુક વનસ્પતિ હોય મૂળ દ્વારા થતું હોય છે, અમુકમાં પર્ણ દ્વારા. તો અલગ અલગ રીતે એ શું કરી શકે? વાનસ્પતિક પ્રજનન કરી અને નવો છોડ ઉત્પન્ન કરી શકે છે. જુઓ તમને આપેલું છે ત્યાર પછી થોર. થોરમાં શું કહે છે કે જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. થોર જેવી વનસ્પતિ છે એમાંથી તમે કોઈ પણ એનો ભાગ છે ને બીજી જગ્યાએ વાવો ને એટલે એ ઉગી જાય. જે એલોવેરા કહીએ આપણે, એલોવેરા કહીએ છીએ ને, એલોવેરા જે વાવેલું હોય છે તો એને આપણે કાપી અને બીજી જગ્યાએ વાવીએ ને તો એ થઈ જાય છે, ઉગી નીકળે બીજી જગ્યાએ. દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે. નહીં પ્રકાંડ, નહીં મૂળ કે પર્ણ, એનો કોઈ પણ ભાગ લ્યો તમે, એને ગમે એ જગ્યાએ જઈને વાવો એટલે એ નવા છોડનું સર્જન કરે છે એમ કહે છે. ત્યાર પછી પ્રશ્ન પૂછે છે કે ભુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે. જે આપણે આ વાનસ્પતિક પ્રજનન જોયું, પ્રકાંડ દ્વારા થઈ શકે, મૂળ દ્વારા થાય કે પર્ણ દ્વારા થાય, એના ફાયદા શું છે જુઓ જોઈ. એક તો શું કહે છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે. તમે ગુલાબ કાપીને બીજી જગ્યાએ વાવો અથવા એલોવેરા છે એને વાવી કાપી અને બીજી જગ્યાએ વાવો ને તો એ ઝડ થઈ જશે, એમાં સમય લાગશે નહીં, નવો છોડ મોટો થવામાં વાર લાગશે નહીં. બીજું તો કે બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવશે. ફૂલ અને ફળ છે એ પણ કેવા આવશે? ઝડપથી, કારણ કે છોડ મોટો ઝડપથી થઈ જાય છે એટલે ફૂલ ફળ પણ કેવા આવશે? ફટાફટ આવી જશે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ મળે છે. કેમાંથી ઉત્પન્ન થાય છે? કે તો ગુલાબનો છોડ જે આપણે વાવેલો છે એમાંથી જ આપણે કે પ્રકાંડ આપેલું હોય ત્યાંથી આપણે કટ કરી અને બીજી જગ્યાએ વાવીએ છીએ એટલે શું થાય કે જે એનો પિતૃ છોડ હતો એમાંથી જ આપણે કાપીને વાવ્યું છે એટલે જે નવો છોડ ઉત્પન્ન થશે એ કેના જેવો થશે? તો કે પિતૃ છોડ હોય એના જેવો જોવા મળે, એમાં કઈ ફેરફાર થાય નહીં. આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે. આ તો અલિંગી પ્રજનન હતું એટલે એક જ છોડમાંથી એને કઈ બીજા નવા બીજની કે જરૂર હતી નહીં, એમ જ પ્રજનન થઈ અને નવો છોડ ઉત્પન્ન થતો હતો. પરંતુ જ્યારે આપણે લિંગી પ્રજનનમાં જોશું કે એ જે બે છોડ આવશે, કોઈ પણ બે છોડ ના બીજ એટલે કે અંકુરણનું પ્રજનન થઈ અને નવો છોડ ઉત્પન્ન થશે તો એનો મતલબ શું થયો કે ઈ એક જ છોડના લક્ષણો ધરાવશે નહીં, ઈ બંને છોડના લક્ષણો ધરાવે એમ કહેવા માંગે છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી જુઓ હવે આવે છે કલિકા સર્જન. વનસ્પતિ પ્રજનન જોયું કે અડુની વેલ છે, પાનફૂટી છે, આ બધા ગુલાબ છે, બધા વાનસ્પતિક પ્રજનનના થયા પ્રકાર. પરંતુ એની અંદર જ અલગ અલગ કે પ્રકાંડ દ્વારા થતું હોય તો ગુલાબ છે, પ્રકાંડની કલિકા દ્વારા થતું હોય તો બટેટા છે, આલુ છે, એ રીતે આવે. ત્યાર પછી જુઓ કે કલિકા સર્જન. કલિકા સર્જનમાં પેજ નંબર 135 પર તમે જુઓ કે અગાઉ અભ્યાસ કરી ગયા છો આપણે ઈસ્ટની વાત અગાઉ કરેલી હશે, તમે આગલા ધોરણમાં કે જોયું હશે કે ઈસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. માઇક્રોસ્કોપ દ્વારા જ આપણે શું જોઈ શકીએ તો કે ઈસ્ટ છે એને આપણે માઇક્રોસ્કોપ વિના જોઈ શકીએ નહીં. એમાં જે અલગ અલગ બેક્ટેરિયા આવેલા હોય કે કંઈ પણ એના પાર્ટ છે એને જોવો તો આપણે ઈસ્ટ દ્વારા જોઈ શકીએ. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે. બહુગુણિત મતલબ એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી છ, એ રીતે એ વધતા જાય છે, બહુગુણિત થતા જાય છે. જો એને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી જાય તો યાદ રાખો ઈસ્ટ એ એકકોષી સજીવ છે. એકકોષી મતલબ કે એક જ કોષમાંથી ઉત્પન્ન થાય છે, એકકોષી સજીવ છે. ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે. પ્રવૃત્તિ તમારી 12.3 છે એ જુઓ.
શું કર્યું છે? પહેલા તો શું કરવાનું છે તો કે ઈસ્ટ શું વસ્તુ જોશે? તો ઈસ્ટ પાવડર જોશે, ખાંડ જોશે, પાણી ભરેલું વાસણ જોશે, કાચની સ્લાઇડ જોશે અને સૂક્ષ્મદર્શક યંત્ર. આમાંથી આપણી પાસે અમુક વસ્તુ હોય, પરંતુ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ છે, સ્લાઇડ છે, એ બધું ક્યાં મળી રહે આપણને? તો કે લેબ હોય, જે બાયોલોજીની લેબ હોય એમાં આપણને એ બધું મળી રહે. એટલે આ પ્રવૃત્તિ છે ઘરે ન થાય, પરંતુ આપણે જોઈ લઈએ શું કરવાનું છે. જુઓ તમે કે પહેલા પદ્ધતિમાં શું કે એક ચપટી ઈસ્ટ લેવાની છે અને પાણી ભરેલું જે વાસણ છે ને એમાં એને મૂકવાનું. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવાની, પછી હલાવી અને એને દ્રાવ્ય કરી દેવાનું છે, મતલબ ખાંડ ઓગાળી નાખવાની છે. તેને ઓરડાની હૂંફાળી જગ્યામાં મૂકવાની છે, મતલબ ઓરડો પેક હોય ને ત્યાં એને મૂકી દેવાનું છે. પછી તો કે 1 કલાક પછી કાચની સ્લાઇડ પર ઈ દ્રાવણનું એક ટીપું મૂકવાનું. જે આપણે કાચની સ્લાઇડ લીધી હોય એમાં ઈ જે દ્રાવણ છે બનાવેલું આપણે એક જ ટીપું અહીં મૂકવાનું એની સ્લાઇડ પર. પછી એને આપણે માઇક્રોસ્કોપમાં ઈ સ્લાઇડને લઈ અને જોશું તો શું જોવા મળશે? જુઓ, ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે. કઈ રીતે? તો કે ઈસ્ટના નવા સર્જાયેલા કોષો તમારી બુકમાં જુઓ ચિત્ર. આ રીતે શું છે? આ રીતે વધતું જશે. જુઓ તમારી બુકમાં તમે જોઈ શકો છો, 1 પછી 2 એ રીતે આમ વધતું જાય છે. આ રીતે શું થશે? તો કે ઈસ્ટ આપણે જે ચિત્ર છે એમાંથી જોવા મળશે કે એક જ ઈસ્ટનો કોષ હતો, એટલે કે ઈસ્ટ એક હતું છોડ, એમાંથી અલગ અલગ જો અંકુરણ પામી એટલે નવું બનશે. તમારી બુકમાં જોવો જોઈએ છે ઈસ્ટનો એક કોષ છે, એમાંથી વિકસતી કલિકા, જે બીજા સ્ટેપમાં શું થાય છે? આ રીતે કલિકા વિકસે છે. જો કલિકા વિકસે છે, પછી શું થશે? નવો એક અલગ પ્રકારનો કોષ બની જશે ઈસ્ટનો, નવી કલિકા અલગ થઈ ગઈ. ત્યાર પછી કલિકાઓની અલગ અલગ સાંકળ છે, આ એક પ્રકારની સાંકળ છે. પછી આગળ જતા શું થશે? તો કે આ કટ થઈ ગઈ સાંકળ અને પાછો એક ઈસ્ટનો કોષ નવો આપણને મળી જાય. આ રીતે નવા કોષ બને. ઈસ્ટના જે કોષ છે એ કઈ રીતે બને? આ રીતે બને. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે એને શું કહેવાય? કલિકા. જે આ નાનું પ્રલંબન એટલે કે આ ઉપસેલો ભાગ જોવા મળે એને શું કહેવાય છે? તો કે કલિકા. ઈસ્ટની જે ઈસ્ટ કલિકા કહેવાય તે. કલિકા છે એ ધીરે ધીરે જો અલગ અલગ કોષમાં રૂપાંતરિત થઈ અને પાછો એક અલગ પ્રકારનો ઈસ્ટનો કોષ બની જાય છે. તો એમાં શું થયું કે કેટલાક કલિકા વિકસતી જોવા મળે છે અને પછી શું થાય છે? તો કે જે નવા કોષો છે એ આપણને જોવા મળે છે. તો ઈસ્ટમાં કઈ રીતે થાય છે? તો કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. પહેલા શું થાય? કલિકા ઉત્પન્ન થાય છે અને એના દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે. તો આ તો તમારું જે કલિકા સર્જનનો ભાગ છે તે. ત્યાર પછી અવખંડન છે અને બીજાણુ સર્જન છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. બધા ભાગો અત્યારે લેવા નથી, નહીતર શું થશે? કન્ફ્યુઝન થઈ જશે. કે શું જોયું આપણે? તો કે વાનસ્પતિક પ્રજનન જે પ્રકાંડ, મૂળ અને પર્ણ દ્વારા છે એનું ભાગ જોઈ લીધું. પછી કલિકા સર્જનનું જોયું છે. હવે આપણે અવખંડન બાકી રાખશું. આટલું તમે વાંચી લેજો એટલે તમને કન્ફ્યુઝન થતું ન રહે કે બધા પ્રજનનના ભાગો છે એ ભેગા ન થઈ જાય. યાદ રાખવા માટે જો તમે ડેઈલીનો વિડીયો જોઈ અને ડેઈલીનું પાકું કરતા જશો ને, અથવા તો ખાલી શું કરવાનું, એકવાર વિડીયો જોઈ અને પાઠ્યપુસ્તક વાંચશો ને તમે, તોય તમને યાદ રહી જશે. રેડી? અહીંયા સુધી આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ.